જાદુ બતાવે છે તીનુ કાકા, ચિંગમમાં ફૂગો ફૂલાવે છે. તો ગાઈઝ અત્યારે છે ને એક લોચો થઈ ગયો છે અમારી ગાડીનું છે ને, અહીંયા પેલું એ આવે ને એક્સેલ કે શું કહેવાય એ આખું બ્રેક થઈ ગયું છે. અને અમુક નહીં તો 1 કલાકથી અહીંયા સ્ટોપ લીધો હતો. અને અમારે અત્યારે આ ગાડી આવી ગઈ છે, અમારો બધો સામાન અહીંયા ઉપર લગાવી દીધો છે. 2 ગાડી જો ગાઈઝ એટલી પરેશાની થઈ છે ને, તો અમે લોકો આજે આ ગાડીમાં જવાના છે ઉપર, કસોલી જઈએ છીએ અમે લોકો. તો આ ગાડીમાં જઈએ છીએ. જો આ ગાડીમાં બધા સેટ થઈ ગયા છે. લાલુ આગળ બેઠો છે. લાલુ તું એ ખાધું? નથી ખાધું ભાઈ એ. ચલો આ ગાડી ચાલી. હવે આપણે આ ગાડીમાં બેસી જઈએ. આપણે કેમ એક જણ જવાનું હતું? ચલો હું ને ધ્રુવી આગળ બેસવાના છે. ચલો અમારી ગાડી કાલે તૈયાર થશે. અત્યારે ગાડી અહીંયા છોડી દીધી છે. हमारा ड्राइवर साहब से. ठीक है चले. चलो चलो साहब. पीछे लगानी है इसको मारो और. हाँ चलिए थोड़ा आराम से चलाओ, आराम से चलो. તો ગાઈઝ વચ્ચે અમે લોકો સ્ટોપ લીધો છે કેમ કે આ બધું જોવાનું હતું અમારા એટમોસ્ફિયર. ગાઈઝ અહીંયા છે ને ચિત્તા નીકળે જેવું કે ટેન્ડવા કે આ લોકો અહીંયા ટેન્ડવા કે ચિત્તા શું અલગ અલગ છે કે એક છે કે તમે કમેન્ટમાં કહીને બતાવજો. કેમ કે અહીંયા છે ને બહુ બધા રાત્રે ટેન્ડવા આવે છે એવું કહે છે કે તમે રાત્રે જતા ને તો તમને બહુ બધા ટેન્ડવા જોવા મળશે. તો જોઈએ જ હવે કોઈ રસ્તામાં દેખાઈ જાય તો બહુ નસીબની વાત છે. કેમ કે આ બધું જોવાનું તો બધા નાના છોકરાઓને ગમે જ. હે હું દેખાયું? ટેન્ડવો દેખાયો તને? કા ઉપર? ખાલી ઉલ્લુ બનાવે છે, કઈ દેખાયો નહીં. દેખાય ને તો આવી જાય ને બધા અંદર ગાડીમાં ભરાઈ જાય ભાઈ. હા હા અહીંયા પહોંચી ગયા છે. જો બંને ગાડી અહીંયા છે અને ક્યાં અજવાળામાં નીકળ્યા હતા ને ક્યાં અંધારું થઈ ગયું. અને અત્યારે હોટલ પર આવ્યો છે એકદમ મસ્ત. જો દિવાળીનો કેટલો મસ્ત શણગાર કર્યો છે આ લોકોએ. અને અહીંયાને તમને રૂમ બતાવો અને અહીંયા રહેવાનું જો કેટલું મસ્ત છે. અહીંયા જો ડાઇનિંગ એરિયા છે. અહીંયા હોટલ. કયો બેડરૂમ છે બેટા? આ બેડરૂમ છે. પછી વોશરૂમ પણ બતાવીએ તમને. ખોલની આટલી બધી વાર થોડી લાગે રાહિલ. જો આમ ખોલવાનું જો. ઓ છે અંદર. ઓ અંદર છે ને ખોલ્યા કરતો રહો. હા તા ખોલ્યા કરતો રહો. આ વોશરૂમ એક મિનિટ આ વોશરૂમ બતાવ્યો હતો અંદર સંજના છે આપણે હું ખબર હા. તો બસ ગઈસ આપ લોગ જોવાની મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ ફોલો બધું કરી નાખ્યું. બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય. ખાવાનું પીવાનું આ તો છે હાર્દિક નીલા. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.